હેલો મિત્રો, સ્વાગત છે તમારું આપણી યુટ્યુબ ચેનલ ગુજરાત એક્ઝામ ગુરુમાં। તો આજે તમારા માટે એક જોરદાર ભરતી લઈને આવ્યો છું મિત્રો। 8 પાસ માટે ઇન્ડિયન પોસ્ટની અંદર કાયમી ભરતી ધોરણે તમારી આ ભરતી રહેવાની છે અને એની સાથે કોઈ પણ પરીક્ષા વગર તમારી આ ભરતી છે। પગારની વાત કરીએ મિત્રો તો 19,900 રૂપિયા તમારા આની અંદર પગાર મળી રહેવાનો છે। તો ખૂબ જ સારી ઓપોર્ચ્યુનિટી કહેવાય 8 પાસ ઉપર કોઈ પણ પરીક્ષા વગર અને ઇન્ડિયન પોસ્ટ એટલે કે સરકારી નોકરી એ પણ 19,900 પગાર સાથે। તો આ વિડીયોની અંદર આપણે સંપૂર્ણ માહિતી લઈ લેવાની છે કે કઈ પોસ્ટો પર વેકન્સીઓ રહેવાની છે, તેની માટે એલિજિબિલિટી શું છે, સેલેરી તમને શું મળી રહેવાનું છે, તમે આનું ફોર્મ કેવી રીતે ભરશો, એની સાથે કયા ડોક્યુમેન્ટ અટેચ કરશો, ક્યાં મોકલશો, શું સંપૂર્ણ માહિતી તમને એક જ વિડીયોની અંદર મળી રહેવાની છે મિત્રો। તો આવી જ ભરતીની માહિતી તમને સૌથી પહેલાં મળતી રહે તે માટે આપણા વોટ્સએપ અને ટેલિગ્રામ ગ્રુપમાં અવશ્યથી જોડાઈ જજો, જેની લિંક આપણે વિડીયોના ડિસ્ક્રિપ્શનમાં આપેલી છે। તો વધુ ટાઈમ તમારો નહીં લઉં, ફટાફટથી ચાલુ કરી દે આજનો આપણો વિડીયો। તો સૌથી પહેલાં આપણે ઓરું લઈ લઈએ, ત્યારબાદ આપણે સ્ટેપ બાય સ્ટેપ સંપૂર્ણ માહિતી જાણીશું। ઓર્ગેનાઇઝેશન એટલે કે ભરતી સંસ્થા વિશે વાત કરીએ મિત્રો તો ઇન્ડિયન પોસ્ટ વિભાગ જે ઓફિશિયલ છે તે આપણી ઓફિશિયલ ભરતી સંસ્થા રહેવાની છે। પોસ્ટની વાત કરીએ તો 6 થી 7 ઉપર પોસ્ટ ઉપર વેકન્સીઓ છે અને કેટલી વેકન્સીઓ છે એ પણ આપણે નીચે ડિટેલમાં જોઈ લેવાના છીએ। મોડ ઓફ એપ્લાયની વાત કરીએ મિત્રો તો તમારે ઓફલાઈન જ ફોર્મ ભરવાનું રહેશે। એક તમે ડોક્યુમેન્ટ્સ જે એનું ભરવાનું છે એપ્લિકેશન ફોર્મનું એનું સેમ્પલ આપીશ, એની પ્રિન્ટ કઢાવી અને તમારે જે અંદર માહિતી છે એ ભરી અને મોકલવાની રહેશે। કઈ રીતે ભરવાની છે, ક્યાં મોકલવાની છે, નીચે સંપૂર્ણ માહિતી ડિટેલમાં આપું છું તમને। જોબ લોકેશનની વાત કરીએ મિત્રો તો ગુજરાતની અંદર તમારું જોબ લોકેશન રહેવાનું છે અને સેલેરીની વાત કરીએ તો એઝ પર ગવર્મેન્ટ રૂલ્સ અને પોસ્ટ મુજબ અલગ અલગ રહેવાનું છે, તે નીચે ડિટેલમાં આપણે જોઈએ છીએ। ઓકે, આપણે જે આપણી પહેલી પોસ્ટ છે એની વાત કરીએ તો એમવી એટલે કે મોટર વ્હીકલ મિકેનિક તરીકેની તમારી પોસ્ટ રહેવાની છે, જેની અંદર 8 પાસ અને એની ઉપર આઈટીઆઈ રિલેટેડ જે કોર્સ છે કરેલો હોવો ફરજિયાત રહેવાનું છે। સેલેરીની વાત કરીએ તો 19,900 તમારી આની અંદર સેલેરી મળી રહેવાની છે। બીજી આપણી પોસ્ટ છે એમવી ઇલેક્ટ્રિશિયન તરીકેની, જેની અંદર પણ આઈટીઆઈ રિલેટેડ ટ્રેડ માગેલું છે અને 19,900 સેલેરી મળી રહેવાની છે આની અંદર। ઓકે, ટર્નર ત્યારબાદની પોસ્ટ છે ટર્નર તરીકેની, જેની અંદર પણ આઈટીઆઈ માગેલું છે અને એની અંદર પણ સેલેરી 19,900 મળી રહેવાની છે। ત્યારબાદ છે વેલ્ડર તરીકેની પોસ્ટ, જેની અંદર પણ તમારે આઈટીઆઈ વેલ્ડરનો કોર્સ કરેલો હોવો ફરજિયાત રહેવાનું છે અને સેલેરીની વાત કરીએ તો 19,900 આની અંદર તમને મળી રહેવાની છે। ઓકે, તો ટાયરમેન અને બ્લેક સ્મિથ માટેની છે, તેની માટે 8 પાસ અને આઈટીઆઈ બંને તમે એપ્લાય કરી શકો છો। જેની અંદર સેલેરીની વાત કરીએ મિત્રો તો 19,900 તમારી બંનેની અંદર સેલેરી આની અંદર મળી રહેવાની છે। ઓકે, એજ લિમિટેશનની વાત કરેલી મિત્રો તો 18 થી 30 વર્ષ તમારે આની અંદર લિમિટેશન આપેલી છે મિત્રો અને એજ રિલેક્સેશન એટલે ગવર્મેન્ટ નિયમ મુજબ જે છૂટછાટ છે એ પણ તમને આની અંદર મળવાપાત્ર મળી રહેવાની છે। ઓકે, વેકન્સી ડિટેલ કેટલી છે જોઈ લઈએ તો એમવી મિકેનિક તરીકે 6 વેકન્સીઓ છે, એમવી ઇલેક્ટ્રિશિયન, ટર્નર, વેલ્ડર, ટાયરમેન અને બ્લેક સ્મિથ એ બધા માટે 1 વેકન્સીઓ છે, એમ કરીને ટોટલ 11 વેકન્સીઓ પર આ ભરતી છે મિત્રો। એપ્લિકેશન ફીની વાત કરીએ તો તમારે કોઈ પણ જાતની એપ્લિકેશન ફી ભરવાની નથી મિત્રો આની અંદર, તમે કોઈ પણ કેટેગરીઝમાંથી બિલોંગ્સ કરતા હોય। ઓકે, ઇમ્પોર્ટન્ટ ડેટ્સની વાત કરીએ મિત્રો તો નોટિફિકેશન રિલીઝ ક્યારે થયું છે તો 16 માર્ચ 2026ના રોજ નોટિફિકેશન રિલીઝ થયું છે અને ત્યારથી અરજી કરવાના એપ્લિકેશન પણ સ્ટાર્ટ થઈ ગયા છે। લાસ્ટ ડેટની વાત કરીએ મિત્રો તો 31 માર્ચ 2026ના રોજ તમારે ત્યાં સુધી તમારે ફોર્મ ભરી અને ત્યાં મોકલી દેવાનું રહેવાનું છે મિત્રો। સિલેક્શન પ્રોસેસ તમને સમજાવી દો તો તમારે જે ડોક્યુમેન્ટ છે એ ડેડલાઇન એટલે કે 31 માર્ચ પહેલાં જે એપ્લિકેશન ફોર્મેટ આપણા વોટ્સએપ અને ટેલિગ્રામ ગ્રુપમાં મળી રહેવાનું છે, ત્યાંથી ડાઉનલોડ કરી તેની પ્રિન્ટ કાઢી અને ત્યાં ફોટો જે છે એ ફિલઅપ કરી અને ડિટેલ ભરી અને મોકલી દેવાનું રહેશે। ઓકે, ક્યાં મોકલશો તો સિનિયર મેનેજર મેલ મોટર સર્વિસ 134 ASK આહિર માર્ગ વલ્લી મુંબઈ 4018 તો આ પિનકોડ નંબર છે। તો આ એડ્રેસ ઉપર તમારે જે તમારા ડોક્યુમેન્ટ છે મોકલી દેવાના રહેશે। કયા ડોક્યુમેન્ટ એપ્લિકેશન ફોર્મ સાથે જોડશો તો રિઝ્યુમ અથવા તો સીવી તમે જે પણ કહેતા હોય, પાસપોર્ટ સાઇઝના ફોટોઝ, માર્કશીટની ઝેરોક્ષ, સ્કૂલ લિવિંગ સર્ટિફિકેટ, આધાર કાર્ડ અથવા બર્થ સર્ટિફિકેટ, આઈડેન્ટિફિકેશન માટે કાસ્ટ સર્ટિફિકેટ એટલે કે જાતિનો દાખલો જો તમારે લાગુ પડતો હોય તો। ઓકે, તો આ બધા જ ડોક્યુમેન્ટ તમારે મોકલી દેવાના રહેવાના છે મિત્રો। તો આવી જ ભરતીની માહિતી તમને સૌથી પહેલાં મળતી રહે તે માટે આપણા વોટ્સએપ અને ટેલિગ્રામ ગ્રુપમાં અવશ્યથી જોડાઈ જજો, જેની લિંક આપણે વિડીયોના ડિસ્ક્રિપ્શનમાં આપેલી છે। તો મળીએ નવા વિડીયોમાં નવી ભરતી સાથે, ત્યાં સુધી જય હિન્દ, જય માતાજી।